સ્વાગત છે આપ સૌનું આજના સૌથી મોટા અને મહત્વના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજે તારીખ છે 17 ઓગસ્ટ 2026 અને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાદ હવે ગુજરાતના હવામાનને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વરસાદી સિસ્ટમ ગુજરાતમાંથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે કે હજુ એક નવો વરસાદી રાઉન્ડ બનવાનો બાકી છે। તો મિત્રો, આજના સમાચારની શરૂઆત જ એવી માહિતીથી કરી રહ્યા છીએ કે જો તમે ખેડૂત છો, ગામડામાં રહો છો અથવા તમારા વિસ્તારમાં વરસાદની રાહ જોઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ મહત્વની છે, કારણ કે આજે આપણે માત્ર આજે વરસાદ પડશે કે નહીં એટલું જ નહીં કહીએ, પરંતુ આજે આપણે વાત કરીશું આગામી કેટલાક દિવસના આખા વરસાદી ટ્રેન્ડની। અને મિત્રો, આગળ વધતા પહેલા એક વાત ખાસ કહી દઉં કે આજના વિડીયોમાં વચ્ચે એક એવી અપડેટ આવવાની છે જે ખાસ કરીને એવા વિસ્તારો માટે મહત્વની છે જ્યાં અત્યાર સુધી વરસાદ ઓછો રહ્યો છે, એટલે વિડીયો જે છે એને અધૂરો મૂકતા નહીં। સૌથી પહેલા અમદાવાદથી શરૂઆત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં આજે વરસાદી વાદળોની સ્થિતિ સ્થાનિક રહી શકે છે, એટલે દરેક વિસ્તારમાં એક સરખો વરસાદ પડે એવું જરૂરી નથી। ક્યાંક વાદળો બને, થોડા સમય માટે વરસાદી ઝાપટું આવે અને પછી વાતાવરણ ફરી ખુલ્લું થઈ જાય, આવી સ્થિતિ જોવા મળી શકે છે। પરંતુ અમદાવાદની વાત અહીં પૂરી થતી નથી, કારણ કે અમદાવાદ ઉપર વરસાદનું જોર માત્ર શહેરની સ્થાનિક પરિસ્થિતિથી નક્કી થતું નથી। આસપાસના વિસ્તારોમાં બનતા વરસાદી વાદળો, ભેજ અને પવનની દિશા પણ વરસાદને અસર કરી શકે છે, એટલે આજે અમદાવાદના લોકો માટે સીધી વાત કે વાદળછાયું વાતાવરણ હોય તો વરસાદની શક્યતાને નકારી શકાય નહીં, પરંતુ ભારે વરસાદની ખાતરી પણ આપી શકાતી નથી। હવે મિત્રો, વાત કરીએ ગુજરાત ઉપરની વરસાદી સિસ્ટમની, તો છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ પાછળ વિવિધ હવામાની સિસ્ટમો અને ચોમાસાની સક્રિય સ્થિતિ જવાબદાર રહી છે। લો પ્રેશર વિસ્તાર અને તેની સાથે જોડાયેલી હવામાન ગતિવિધિઓના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભેજવાળા પવનો પહોંચ્યા અને વરસાદી વાદળો બન્યા છે, પરંતુ હવે સિસ્ટમની સ્થિતિ બદલાઈ રહી છે। સિસ્ટમ ગુજરાતથી દૂર જાય એટલે તરત જ આખા રાજ્યમાં વરસાદ બંધ થઈ જાય એવું નથી। તેની પાછળ રહેલી ભેજવાળી હવા અને સ્થાનિક વાતાવરણીય પરિસ્થિતિને કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે, અને આ જ કારણ છે કે આગામી 2 થી 3 દિવસના હવામાનને સમજવા માટે માત્ર એક સિસ્ટમ નહીં પરંતુ નવી સિસ્ટમ બને છે કે નહીં એ જોવું પણ જરૂરી છે। પરંતુ મિત્રો, અહીંથી એક મોટો સવાલ ઉભો થાય છે કે ગુજરાતમાં હવે આગળ ફરી મોટો વરસાદી રાઉન્ડ આવશે કે પછી થોડા દિવસ વરાપ જોવા મળશે? તો મિત્રો, આ સવાલનો જવાબ હાલમાં સંપૂર્ણપણે સિસ્ટમની ગતિ પર નિર્ભર રહેશે। જો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફથી નવી હવામાનની ગતિવિધિ વિકસે અને તેની દિશા ગુજરાત તરફની રહે તો ફરી વરસાદનું જોર વધી શકે છે, પરંતુ જો સિસ્ટમ ગુજરાતથી દૂર રહે તો આગામી દિવસોમાં વરસાદનું વિતરણ વધારે સ્થાનિક બની શકે છે। એટલે મિત્રો, સોશિયલ મીડિયા પર ગુજરાતમાં વરસાદ પૂરો અથવા આખા ગુજરાતમાં ફરી ભારે વરસાદ જેવા દાવા દેખાય તો તરત વિશ્વાસ ન કરશો। હવે આવો સમગ્ર ગુજરાતનો વરસાદી નકશો સમજી લઈએ। તો મિત્રો, સૌથી પહેલા ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ સ્થાનિક વરસાદી વાદળોની અવરજવર થઈ શકે છે। સાબરકાંઠા, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખેડબ્રહ્મા અને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અચાનક વધી શકે છે, કારણ કે ડુંગરાળ વિસ્તારોમાં વાદળો લાંબા સમય સુધી અટકવાની શક્યતા રહે છે। ત્યારબાદ અરવલ્લીમાં મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બની શકે છે। બનાસકાંઠામાં દાંતા અને અંબાજી તરફ પણ વાદળોની સક્રિયતા જોવા મળી શકે છે। મહેસાણામાં વિસનગર, ઊંઝા અને કડી તરફ સ્થાનિક ઝાપટા આવી શકે છે। પાટણ તરફ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહી શકે છે, પરંતુ મિત્રો, ઉત્તર ગુજરાત માટે સૌથી મહત્વની વાત એ છે કે અહીં વરસાદનું વિતરણ ઘણીવાર ખૂબ જ અસમાન રહે છે, એટલે એક તાલુકામાં સારો વરસાદ અને બીજા તાલુકામાં ઓછો વરસાદ રહે તે શક્ય છે। હવે મિત્રો, આપણે આવીએ છીએ મધ્ય ગુજરાત તરફ, તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા તરફ વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે। દાહોદ તરફ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। પંચમહાલમાં ગોધરા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદ જોવા મળી શકે છે।
છોટાઉદેપુર અને નર્મદા તરફ ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધે તો નાના નાળા અને પાણીના પ્રવાહમાં વધારો થઈ શકે છે. વડોદરા તરફ પણ સ્થાનિક વાદળોની રચના થઈ શકે છે. ત્યારબાદ હવે આપણે આવીએ દક્ષિણ ગુજરાત તરફ, તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તરફ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ડાંગમાં વરસાદનું જોર વધે તો ડુંગરાળ રસ્તાઓ પર સાવચેતી જરૂરી છે. તાપી અને નર્મદા તરફ પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા આવી શકે છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદ જોવા મળી શકે છે. નવસારી અને વલસાડ તરફ પણ વરસાદી વાદળોની અવરજવર રહી શકે છે. હવે મિત્રો આવીએ આપણે સૌરાષ્ટ્ર તરફ, તો રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે. અમરેલી તરફ ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ આસપાસ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે. રાજકોટ તરફ ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા આસપાસ પણ વરસાદી માહોલ બની શકે છે. જામનગર અને દ્વારકા તરફ સ્થાનિક વરસાદી ઝાપટા આવી શકે છે. હવે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ રહી શકે છે. કચ્છમાં વરસાદ ખૂબ જ સ્થાનિક રહેતો હોવાથી એક વિસ્તારમાં વરસાદ અને થોડે દૂરના વિસ્તારોમાં વરસાદ ન પડે તેવી સ્થિતિ પણ બની શકે છે. હવે મિત્રો આવી આજના સૌથી રસપ્રદ મુદ્દા ઉપર એટલે કે મઘા નક્ષત્રની વાત કરીશું, તો અંત સુધી જોડાયેલા રહેજો અને આવા સમાચાર તમને સાંભળવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, મઘા નક્ષત્રનો સમય નજીક આવી રહ્યો છે અને ગુજરાતમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આપણા વડીલો વર્ષોથી નક્ષત્ર અને વરસાદના પોતાના અનુભવ જણાવતા આવ્યા છે. ખેડૂતોમાં પણ મઘા નક્ષત્રને લઈને ખાસ માન્યતાઓ છે. ઘણા લોકો માને છે કે મઘા નક્ષત્રનો વરસાદ ખેતી માટે સારો ગણાય છે, પરંતુ મિત્રો આ પરંપરાગત માન્યતા છે કે વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્ષત્રના કારણે નક્કી થતો નથી. વરસાદ માટે હવામાનની સિસ્ટમ, ભેજ, પવનની દિશા અને ચોમાસાની ટ્રફ અને અન્ય વાતાવરણીય પરિબળો જવાબદાર છે. એટલે મઘા નક્ષત્ર બેસે એટલે ચોક્કસ ભારે વરસાદ પડશે એવું કહેવું યોગ્ય નથી. પરંતુ જો મઘા નક્ષત્રના સમયગાળામાં નવી વરસાદી સિસ્ટમ બને અને તેની દિશા ગુજરાત તરફ રહે તો વરસાદી રાઉન્ડ મજબૂત બની શકે છે. અને મિત્રો હવે વાત કરીએ આંબાલાલ પટેલની, તો આંબાલાલ પટેલે ગુજરાતના ચોમાસા અંગે ઓગસ્ટ મહિનામાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા દર્શાવી છે અને અલગ અલગ તબક્કામાં વરસાદી રાઉન્ડની વાત કરી દીધી છે. પરંતુ અહીં ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આ તેમનું અનુમાન છે. સત્તાવાર વરસાદી ચેતવણી માટે હવામાન વિભાગના બુલેટિનને જ આધાર માનવો. હવે વાત કરીએ પરેશભાઈની આગાહી વિશે, તો મિત્રો પરેશભાઈના નામે સોશિયલ મીડિયા પર વરસાદ અંગે અનેક આગાહીઓ અને દાવાઓ જોવા મળે છે, પરંતુ ચોક્કસ તારીખ અને ચોક્કસ જિલ્લામાં ભારે વરસાદની વાત ત્યારે જ માનવી જ્યારે મૂળ અને ચકાસેલી માહિતી ઉપલબ્ધ હોય. આપણે કોઈ અફવાને સમાચાર બનાવીને નહીં કહીએ. મિત્રો, હવે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની વાત, જો તમારા વિસ્તારમાં સારો વરસાદ થયો હોય તો ખેતરમાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખજો. જો વરસાદ ઓછો થયો હોય તો આગામી સિસ્ટમની સત્તાવાર આગાહી ઉપર નજર રાખજો. ગાજવીજ દરમિયાન ખુલ્લા ખેતરમાં ઉભા ન રહેતા, મોટા વૃક્ષ નીચે આશરો ન લેતા, વીજળીના થાંભલા અને ખુલ્લા પાણીથી દૂર રહેજો અને પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે ઉપરથી પસાર થવાનું જોખમ ન લેતા. હવે મિત્રો આજના સમાચારનો સૌથી મહત્વનો સાર જોઈ લઈએ તો ગુજરાતમાં ચોમાસું હજુ ચાલુ છે. હાલની સિસ્ટમની અસર ધીમે ધીમે બદલાઈ રહી છે, પરંતુ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. આગામી દિવસોમાં નવી સિસ્ટમ બને છે કે નહીં એ સૌથી મહત્વનું રહેવાનું છે. મઘા નક્ષત્ર નજીક આવી રહ્યું છે, તેથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અંગે ઉત્સુકતા વધશે, પરંતુ અંતિમ આગાહી હંમેશા સત્તાવાર હવામાન ડેટા પ્રમાણે જ તમારે જોવી જોઈએ. મિત્રો, તમારા ગામમાં આજે વરસાદ પડ્યો છે તો કમેન્ટમાં તમારું ગામ, તમારા ગામનું નામ, તાલુકો અને જિલ્લો લખજો. સાથે એ પણ લખજો કે વરસાદ હળવો પડ્યો, મધ્યમ પડ્યો કે ભારે પડ્યો. કારણ કે ગુજરાતનું સાચું હવામાન માત્ર અમદાવાદ કે ગાંધીનગરથી ખબર પડતી નથી. ગુજરાતના દરેક ગામના આકાશમાં વરસાદની અલગ કહાની હોય છે. તો મિત્રો, આ અલગ કહાનીને એક અલગ જ રીતે પ્રેઝન્ટેશન કરવા માટે તમારું ગામ, તમારો તાલુકો, તમારો જિલ્લો ને તમારા ગામમાં વરસાદ છે અને જો તમારા ગામમાં વરસાદ હોય તો કેવો વરસાદ છે, હળવો, મધ્યમ કે ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે કે નહીં, ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. કેમ કે તમારી એક કમેન્ટ અમારા તમામ દર્શક મિત્રો માટે લાઈવ હવામાન સમાચારની લાઈવ નવી અપડેટ બની જતી હોય છે. તો મિત્રો, આજના સમગ્ર ગુજરાતના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવી સિસ્ટમ, નવી આગાહી, મઘા નક્ષત્રની નવી અપડેટ અને સમગ્ર ગુજરાતના વરસાદી સમાચાર સાથે. ત્યાં સુધી સાવચેત રહેજો, ગાજવીજ દરમિયાન સુરક્ષિત રહેજો અને સત્તાવાર હવામાનની માહિતી સાથે જોડાયેલા રહેજો.
નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ.